તો બ્લેજમાં હવે વાત લગ્ન નોંધણીના નવા નિયમો વિશે। લગ્ન નોંધણીના નવા નિયમો અંગે સરકારે બહાર પાડ્યું છે એક જાહેરનામું। આજથી પ્રસ્તાવિત નિયમો પર વાંધા સૂચનો મોકલવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। નાગરિકો નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના સૂચનો રજૂ કરી શકશે અને સૂચનોના આધારે અંતિમ નિયમો જાહેર કરવામાં આવશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનટકટ જોડાયા છે। સોનલ, આજથી જે પ્રમાણે વાંધા અને સૂચનો બંને જે પણ લોકોને તકલીફ હોય તે લોકો રજૂ કરી શકે છે અને તેના જ આધારે આવનારા સમયમાં નિર્ણય લેવાશે। શું વધુ માહિતી? જી, લગ્ન નોંધણીના નવા નિયમો અંગે સરકારે આજે જાહેરનામું બહાર પાડ્યું છે। મહત્વનું છે કે ગઈકાલે વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તરફથી જે નિયમ 44 અંતર્ગત નિવેદન કરાયું હતું અને તેમાં તેમણે પ્રસ્તાવિત જે નિયમો પર વાંધા સૂચનો છે, જે સુધારા છે તે સૂચવ્યા હતા અને સુધારાઓ અંતર્ગત હવે સરકાર આ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે, જેમાં તેમણે સૂચવ્યું હતું કે લગ્ન નોંધણી સંદર્ભમાં જે કાયદા છે તેમાં ફેરફાર કરવા તેઓ માંગે છે અને તે અંતર્ગત જે સુધારા સૂચવેલા છે તેના સંદર્ભમાં જો કોઈને વાંધા સૂચન તો તે મોકલવા માટે થઈ અને 30 દિવસની જે સમય મર્યાદા છે તે સરકાર તરફથી રાખવામાં આવી છે અને તે અંતર્ગત પરિવાર કલ્યાણ વિભાગની જે વેબસાઇટ છે તેના પર ઓનલાઈન જે વાંધા સૂચનો છે તે મૂકી શકાશે અને તે અંતર્ગત આજે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે અને જે નિયત સમય મર્યાદા 30 દિવસની આપેલી છે તે 30 દિવસની અંદર નાગરિકો જે સૂચિત સુધારા છે, પ્રસ્તાવિત જે નિયમો છે તેની સામે કોઈ વાંધા સૂચન હોય તો તે મોકલાવી શકે છે અને આ સૂચનોના આધારે જે અંતિમ મુસદ્દો છે જે આ નિયમો અને કાયદાનો તે તૈયાર કરવામાં આવશે અને તે અંતર્ગત હવે વાંધા સૂચનો મંગાવવાની પ્રક્રિયા સરકાર તરફથી આજથી જાહેરનામા સાથે શરૂ કરવામાં આવી છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સૂચનોના આધારે અંતિમ નિયમો જાહેર કરવામાં આવશે।